હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો બસ જો અત્યારે બપોરે વાગી ગયા છે 3 અને જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને મારે છે ઘરે મહેમાન અને આ છોકરાઓ બે જમીને અહીંયા બેઠી ગયા ટીવી જોવે અને આમાં તોફાની ભાઈ દેખો ઘરમાં શું કરસ તું? હે કમ્પ્યુટરમાં આમાં આ બધું ચાલુ છે તો એને એમ છે કે હું જ આ કોમ્પ્યુટર હલાવું ને બધું કરું. આમાં ટીવીમાં ગેમ કરે અને એ ભાઈ આમાં આમ કરતા હોય એટલે એને એમ થાય કે હું બતાવું હાલ આ ધર્મ છે જોઈ રહ્યો બહુ તોફાન કરે કા. અને આવ્યા છે મારા નણંદ એ લોકો કાલના આવ્યા છે 2 દિવસથી પણ મેં છે ને બ્લોગ નહોતો બનાવ્યો. મને એમ કે કદાચ કોઈ વિડીયો અમુક આવે ને અમુક ન આવે એટલે મેં કંઈ પૂછ્યું નહોતું. પછી અત્યારે એ લોકોએ કીધું કે વાંધો નહીં તમ તારે કે વિડીયો બ્લોગ બનાવો એટલે પછી મેં બનાવ્યો. અને આ છે મારા નણંદના દીકરાનું વહુ મીના, એને વાળ સ્ટ્રેટ કરવા શ્રીમતમાં જાય છે તો એના વાળ સ્ટ્રેટ કરવા છે. અને મારા નણંદ છે એ હમણાં જમીને આ રહ્યા વાસણ ટકવા ગયા હતા નીચે આવ્યા ત્યારના કામ જ કરે. સવારમાં કપડાં લઈને બેઠી જાય અમે તો કપડાં કરી દઉં, વાસણ કરી દઉં, બધું કામ કરી દઉં. તો આવા નણંદ ભાગશાળી હોય ને નસીબદાર હોય ને એવા એને આવા નણંદ મળે કામઠા. હા શું કેવું બાકી તમારે? અમને તો અહીંયા આવી મજા આવી ગઈ. મારા છોકરાને બહુ મજા આવી. આવ્યો ત્યારનો રમે છે. તોફાન કરે, બહુ જ તોફાન કરે. અને વેદુ શું કહેતો હતો? તોફાન કરે 2 દિવસથી વેદુને કવરાવે ને એટલે વેદુ શું કહે? આવજો કે ભાઈ તમે હવે આવજો પણ આને ન લાવતા, ધર્મ ન લાવતા. કેમ કે ધર્મભાઈ છે ને મારે બહુ તોફાન કરે, બહુ વધના કા. હે ધર્મા બાય કરતો બાય. તો અત્યારે એ લોકોને જવાનું છે શ્રીમંતમાં. તો મારા મોટા નણંદ છે ને દીકરાની વહુના શ્રીમંત છે તો અત્યારે ત્યાં જવાના છે. 3 વાગી ગયા ને એ લોકોને 4 સાડા 4 નીકળવાનું છે. અને હાલો તારે સ્ટ્રેટ વાળ કરવા ને? હાલો કરી દઉં. તો ગાઈસ મમ્મી મીનાબેન ના વાળ સ્ટ્રેટ કરે. આપણે કઈ પાર્લર વાળા નથી પણ આવું ઝીણું મોટું કામ થઈ ને એવું થઈ જાય ઘર ઘરાવ. એટલે હું કે હચવાઈ જાય, ટાઈમ હચવાઈ જાય. પાર્લરમાં જવાનો ટાઈમ ન હોય ને એમ કે હાઈલું છે. આપણા ધર્મભાઈ જો અહીંયા એ મશીન રિપેર કરે. ગમે એ વસ્તુ તમે કહો ને તો આ ખોલો ખોલો. બધી વસ્તુ મોબાઈલ ફેંકે, મારો ફોન તોડી નો જે વસ્તુ હાથમાં આવે બધું ફેંકે. ઓકે મીના હા આ મમ્મીને કે મીના શું કહેવાય? મમ્મી કહેવાય. હું મમ્મી મમ્મી શું કામ છે દીકુ? હે એન મમ્મી વાત કરે છે ફોનમાં ને હેરાન કરે છે. એ કોઈ કેમ ગયા? કોઈ નીચે શું કરે? વાસણ ઉઠ્યો તો વાસણ ઉઠ્યો હાલ આવવાન હાલ તેડી લો, હાલ તેડી લાવ. હા તો વાયડો હાલ નદી કાન તેડી લો ડાયો. હાલ બાપા લઈ જાઓ, બાપા હે મીના વાળો તો વાયડો તો આવતોય નથી પાસે. તો ગાઈસ ફૂઈનો સામાન થઈ ગયો છે પેક. જવાની તૈયારી હા. હવે હું તો કહું રોકાઈ જાઉં ને કોઈ ધર્મ તાર જાવું કે રોકાવું? આ ધર્મ તું રોકાઈ જા. ફોઈન જા તું રોકાઈ જા. રોકાવું તારે? આના જેવો છોકરો મેં ક્યાંય નથી જોયો. બોલ આના જેવો છોકરો ક્યાંય નથી જોયો. આખો દી મીના મમ્મી નથી કેતો, મીનાબેન ને મમ્મી નથી કેતો. એ શું કે મીના એમ કે. આ કોણ છે? બા તો હમણાં શું કહેતો તો તું? હમણાં કહેતો તો જેતી કહેતો હતો ને શું કહેવાય? કોણ કે એમ કોણ કે? બા કહેવાય. બા કે હા જેતી નો કહેવાય બા કહેવાય. જેતી નહીં બા.
પાસે મમ્મા નત જાવું ધર્મને જાવ તો પડે ને આપણે ઘરે દીકા ઘરે જાવું હોય દઈ દે વેદાંત ગાડી દઈ દો આને વેદાંત ગાડી દઈ દો વેદાંત આપણે ઘરે જાવું હાલો ધર્મ નત જાવું ઓલો બધા રૂમમાં હોય જાવ હાલો અમે જઈએ તો ખરા અમે જઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી હાલે બાટી જય શ્રી કૃષ્ણ લઈ ખેલમ નાખો વેદુભાઈ જે મુંતાય વેદુ લઈ જાહે હા લે મને બાબા લો તે ગાડી લઈ લે બાબા હા લઈ લે હાલો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી જય શ્રી કૃષ્ણ રામ 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 એ પગે નથી લાગવા જા બાય બાય લો મેં તેલા નીચે ઉતરો ખાલી તમે લઈને હાલા કોઈની સવારી ચાલી હવે કા કોઈ આવજો મોમેન્ટ છે બાય 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 કે બાય બાય કરો બાય બાય આવજો મત કરે કે સુરત હાલો ગાડી આપો મોટી ગાડી આપો આકડી આવો દી હું આકડી નીચે દેવ ભાઈ દો આને તાર મમ્મી બોલાવે હાલો મારજો છો મારો ઘરમાં છે ને ગાડી મૂકતો નથી હો વેદ ગાડી લઈ જાય છે એક કામ કરાય ચલો ગાડી પકડાય મૂકી છે થોડી કેમ રાખ લઈ દે ગાડી સંપલ ગાડી લઈ દે વેદન ગાડી નથી વાંધો નહીં ભલે લઈ જા ભલે ડ્રાઈવ પણ ના પણ હવે આ એક તો રોડ એ તો વી હમ અમે આને બીજી લઈ ભલે દઈ દેજો બીજી લઈ દે હું ઘડી રાખશે તે ભલે ધર્મ રડે હાલો ના હાલો એ પપ્પા પણ પપ્પા હાલો પપ્પા પાપે પોપ લેતા જા પોપ લેતા ઓલો તો થઈ જાય ને પણ રોઈ ને મામી ઘડી રાખશે ઈ ઘડી કા પોપ લઈ આવજે પોપ હા આલા કેલા મે કીતે મીના ચલમ ના દે બસ અમાર ખાઈ ને છોકું નહીં એટલા બધા નહીં અને મોત પડી ગઈ નહીં હવે આ ભાઈ ગાડી મળી ગઈ એટલે મોત નહીં હા લે બસ લે આલા ધર્મભાઈ ગાડી બહાર નીકળી ગયા કે હવે નથી દેવી મારે ને વેદુભાઈ નિમાણા થઈ ગયા ક્યાં પૂરી નહીં હાલો વેદુભાઈ કાની માણા થઈ ગયા શું થયું ધર્મભાઈ ગાડી ને હોય છે તો વેદુભાઈ અહીં તો કરી બિચાર મોટું વાંધો નહીં હોય નાનો છે ને પાણીનો કહેવાય તારો તો ગેસ કુરિયર વાળા બેન કેમ હોય એવું લાગે હાલો તું બેસા પાછળ બેસા હાલો હવે આપણે મૂકી આવીએ ફૂઈને તો ગાઈસ ફૂઈની રિક્ષા આવી ગઈ